દેવરાજ ઇન્દ્ર અને રાજા દિલીપમાં ખૂબ મિત્રતા હતી. તો એક સમયે ઇન્દ્રદેવને કોઈ યુદ્ધમાં સહાયતા કરવા માટે રાજા દિલીપ ઇન્દ્રલોકમાં ગયા ઇન્દ્રદેવ પાસે. જ્યારે સહાયતા કરીને પાછા ફરતા હતા ત્યારે માર્ગમાં કામધેનુ ગૌમાતા ત્યાં બિરાજિત હતા. અને રાજા દિલીપે કોઈ કારણોસર જલ્દી આવતા હતા, બહુ શીઘ્રતામાં હતા, એટલે એમને ગૌમાતાના દર્શન કર્યા નહીં. અને ગૌમાતાના દર્શન કર્યા વગર જ ફરી આવી ગયા, પાછા ફરી ગયા. જ્યારે પાછા ફરી ગયા ત્યારે કામધેનુ ગૌમાતા જ્યાં બિરાજિત હતા ત્યાં એમને ક્રોધ આવી ગયો. અને કેમ કે રાજા દિલીપથી ગૌસેવા કરવાવા માટે એમને શ્રાપ આપી દીધો અને કહી દીધું કે જ્યાં સુધી આ રાજા, જે કોઈ પણ રાજા હોય, એ મારા પુત્ર, મારા સંતાનની સેવા નહીં કરે ત્યાં સુધી એના ઘરમાં કોઈ પુત્ર પ્રગટ થશે નહીં, ત્યાં સુધી એને કોઈ પુત્રની પ્રાપ્તિ થશે નહીં. રાજા દિલીપને આ શ્રાપ વિશે કોઈ ખબર નથી. તો રાજા દિલીપને ઘણા વર્ષો વીતી ગયા, હજી સુધી કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ નથી. ખૂબ ચિંતામાં છે. અત્યારે રાજ્યનો કાર્યભાર સોંપી અને રાજા દિલીપ અને પત્ની સુદક્ષિણા મહર્ષિ વશિષ્ઠ પાસે આવ્યા, એમના કુલગુરુ પાસે. ત્યારે રાજ્યનો કાર્યભાર પ્રજા પર તો ન સોંપી શકે, તો જે મંત્રીઓ હોય, જે બધા જોવા વાળા હોય એમને સોંપી દીધો. અને પોતે મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં આવ્યા. થોડા દિવસ રહ્યા. જ્યારે માતા અરુંધતીને ખબર પડી કે રાજા દિલીપ અને પત્ની સુદક્ષિણા સાથે પધારે છે, ત્યારે એમનો આદર સત્કાર કર્યો, પૂજા કરી એમની. ત્યારે આરતીની થાળી લઈ અને માર્ગમાં ઉભા છે ત્યારે રાજા દિલીપનું સ્વાગત કરવામાં આવ્યું, કેમ કે ભાઈ રાજા છે. ત્યારે રાજા દિલીપના મુખ પર એક એવી ચિંતા દેખાઈ પડતી હતી કે જાણે મહર્ષિ વશિષ્ઠને એમ થયું કે હું પૂછી જ લઉં. મહર્ષિ વશિષ્ઠ એટલે કોણ? ગૌઓની ગૂઢ રહસ્યોના જાણકાર એવા મહર્ષિ વશિષ્ઠ, જે કોઈ પણ કથાનું, જ્યારે કથા કોઈ પણ કહે, જ્યારે કથા કહેવાની શરૂ કરે ત્યારે એ પહેલા ગૌઓને નમસ્કાર કરતા એવા મહર્ષિ વશિષ્ઠ. એમને પણ એમના જીવનમાં ખૂબ ગૌ સેવા કરી, ખૂબ દ્રઢ ગૌ સેવા કરી. એમના આશ્રમમાં પણ ઘણી ગૌ માતાઓ હતી. એમને દરરોજ પોતાના હાથેથી સેવા કરતા. એવું નહીં કે કોઈ સેવકો પાસે કરવાવતા, કોઈ શિષ્યો પાસે કરવાવતા, કોઈ ભક્તો પાસે કરવાવતા, જેને યોગ્ય જોતા એમની પાસે કરવાવતા. તો એનાથી આપણને એ જ વાતની જાણકારી મળે છે, એનાથી આપણને એ જ વાત જાણી શકીએ છીએ કે જ્યાં સુધી આપણામાં યોગ્યતા નહીં આવે ત્યાં સુધી આપણે ગૌસેવા કરવાના યોગ્ય પણ નથી. માત્ર વિચારી લેવાથી ગૌસેવા થતી નથી. ગૌસેવા કરવા માટે એવા કર્મ કરવા પડે છે. ગૌસેવા કરવા માટે એવી યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. અને એવી યોગ્યતા આપણને ગૌમાતાના સ્મરણથી જ થશે. તો આ જ રીતે રાજા દિલીપના મુખ પર એવી ચિંતા દેખાઈ પડતી હતી. 2-3 દિવસ વીત્યા તો પણ મહર્ષિ વશિષ્ઠને થયું રાજા કહેશે સામેથી, એમને ન કહ્યું. જ્યારે એક સાંજે જ્યારે સંધ્યા હવન પરવારી અને જ્યારે મહર્ષિ વશિષ્ઠને નમસ્કાર કર્યા રાજા દિલીપે, ત્યારે મહર્ષિ વશિષ્ઠથી જાણે પોતાના શિષ્યનું દુઃખ જોઈને રહેવાણું નહીં અને તરત પૂછી લીધું કે શું વાત છે શિષ્ય? કેમ કે એમના કુલગુરુ હતા. ત્યારે કહ્યું, શું વાત છે? એવી કઈ ચિંતામાં છો? એવું કયું કારણ છે કે તમારે અહીંયા સુધી આવવું પડ્યું? ત્યારે ઘણીવાર એવું બને કે આપણે જ્યારે દુઃખી હોઈએ અને ત્યારે કોઈ આપણને પૂછી લે ને કે શું થયું, તો જ્યાં સુધી આપણે પોતાનું કોઈ વ્યક્તિ ન દેખાય ત્યાં સુધી આપણે કહીએ નહીં. તો જ્યારે કોઈ પોતાનું વ્યક્તિ પૂછી લે ને ત્યારે એમની સામે રોવાય જ જાય, એની સામે પોતાનું દુઃખ જાણે કહેવાય જ જાય. એ જ રાજા દિલીપ સાથે થયું. રાજા દિલીપે જાણે એમની બધું દુઃખ, એમની બધી ચિંતા મહર્ષિ વશિષ્ઠના ચરણોમાં મૂકી દીધી. કહ્યું, મહર્ષિ, મારે આ ચિંતા છે કે મારે સંતાન નથી કોઈ. અને ખબર નહીં કઈ રીતે આવું બન્યું કે કઈ રીતે હવે હું શું કરું. એવું મેં ઘણો પ્રયત્ન કર્યો, ઘણા એવા હવન કર્યા, ઘણા યજ્ઞો કર્યા, હજી સુધી મને કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ નથી. ખૂબ ચિંતા અને ભાવ વિભોર થઈને બધી વાત કહી. ત્યારે મહર્ષિ વશિષ્ઠે કહ્યું, એ બધું આપણે પછી જોશું, પેલા તમે આ નંદની ગૌમાતા લો અને આમની સેવા કરો.
ને જેટલી શ્રદ્ધા અને ભાવ સાથે આમની સેવા કરશો તમને એવું જ ફળ પ્રાપ્ત થશે. એ પણ સાચી વાત છે. જેટલી શ્રદ્ધા અને ભાવથી આપણે સેવા કરીએ આપણને એવું જ ફળ પ્રાપ્ત થાય. ત્યારે રાજા દિલીપ અને પત્ની સુદક્ષિણા ખૂબ ભાવ સાથે સેવા કરવા લાગ્યા. ગૌમાતા બેસે તો જ પોતે બેસે, ગૌમાતા ઉભા રહે તો પોતે ઉભા રહે, ગૌમાતા ભોજન કરે બાદ જ પોતે ભોજન કરે. સવારે જાગતા વેદ સ્નાનાદિથી પરવારી પત્ની સુદક્ષિણા દરરોજ ગૌમાતાની આરતી ઉતારતા, ગૌમાતાની પૂજા કરતા. એવી દ્રઢ ગૌ સેવા કરી. એક સમયે રાજા દિલીપ ગૌમાતાને, નંદિની ગૌમાતાને લઈ અને ચરાવવા ગયા હતા. આપણે કહીએ ને જયારે પ્રકૃતિ જોઈએ ને ત્યારે આપણો હૃદય ભરાઈ આવે, ત્યારે આપણે પ્રકૃતિની શોભા જોવા લાગીએ. એવું જ રાજા દિલીપ સાથે થયું. જેવી પ્રકૃતિની શોભા જોવા લાગ્યા એટલી જ ક્ષણોમાં કોઈ બાજુના જંગલમાંથી સિંહે આવી અને ત્રાડ મારી. સિંહ આવી અને ગૌમાતા પર, જાણે ગૌમાતા ત્યારે ધ્રુસકે ધ્રુજવા લાગી. અને ત્યારે સિંહ આવી અને બરાબર ગૌમાતાના સમક્ષ બેસી ગયો અને એમને ભોજન ગોતતો હતો, ભોજન શોધતો હતો. એટલે એમને ખૂબ ભૂખ લાગી છે સિંહને, એટલે હવે તો ત્યારે ગૌમાતાને જ ભોજન રૂપે જોવે છે. ત્યારે રાજા દિલીપને ગૌમાતાનો અવાજ સમજાણો. ખૂબ વેદના સાથે ગૌમાતા પુકારી રહ્યા છે. અને ત્યારે રાજા દિલીપને સંભળાણું. દોડતા આવ્યા અને જોવે છે કે સિંહ ગૌમાતાને ભોજન કરવા માટે જ જઈ રહ્યો છે. અને આ વેદના એમનાથી સહન થતી નથી અને કહી દીધું, તમે ગૌમાતાને કઈ ન કરો, તમે મને ભોજન રૂપે લઈ લો, તમે મને ગ્રાહ્ય કરો. કેમ કે હું ગ્રાહ્ય છું, ગૌમાતા નહીં. તમે તમારા ગ્રાસ રૂપે મને લઈ લો, ગૌમાતાને છોડી દો, ગૌમાતાને કઈ ન કરો. ત્યારે સિંહ કહે, મૂર્ખ રાજા, તું પોતાના પ્રાણોની બલિ દેવા જઈ રહ્યો છે એક ગૌમાતા માટે, એક ગાય માટે. અગર તું જીવિત રહ્યો તો આવી તો હજારો ગાયો ઉત્પન્ન થઈ જશે. પણ અગર તું જ મારા ભોજન રૂપે આવી ગયો, તને હું અગર ગ્રહણ કરી લઈશ તો તારું રાજ્ય કાર્યભાર કોણ સંભાળશે? તારી પ્રજાને કોણ સંભાળશે? આવી મૂર્ખતા ન કરે ને, આ ગૌમાતાને મને ભોજન રૂપે લેવા દે, આ ગૌમાતાને મને ગ્રહણ કરી લેવા દે. રાજા દિલીપે કહ્યું, ના, મારા ગુરુની ગૌમાતા છે, મારા ગુરુએ મને આશીષ રૂપે આ ગૌમાતાની સેવા કરવા માટે રાખ્યો છે. અહીંયા મને એ જ કાર્ય માટે જાણે અહીંયા હું આવ્યો હતો. તો ગૌમાતાને તમે ગ્રહણ ન કરો, તમે ખાઓ નહીં ગૌમાતા. ત્યારે કોઈ વાતે સિંહ માને નહીં. ઘણો વાદ વિવાદ ચાલ્યો, ઘણો સંવાદ થયો. કહ્યું, હજી વિચાર કરી લે, આ ગૌમાતા તો એક પ્રાણી છે, તું આના માટે પોતાના પ્રાણોની બલિદાન દેશ? ત્યારે કહ્યું કે આ તમારા માટે કોઈ પશુ યા પ્રાણી હોઈ શકે, મારા માટે તો માં છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. ગૌમાતા તો પૂરા વિશ્વની માતા છે, મારી માતા છે. મારી માતાને મારા સમક્ષ આવી વેદનામાં ન જોઈ શકું, આવી પરિસ્થિતિમાં ન જોઈ શકું. તમે આમને ન ખાઓ. ત્યારે બહુ સમજાવ્યા બાદ સિંહ માન્યો. કહ્યું કે હા, ચાલ, તને ખાઈ લઉં છું, ગૌમાતાને છોડી દઉં છું. અને ખૂબ અશ્રુઓની ધારા વહે છે ગૌમાતાની આંખોમાંથી પણ. ગૌમાતાના નેત્રો પણ આજે જાણે વહી રહ્યા છે કે મારા પુત્રને સિંહ ખાવા જઈ રહ્યો છે. ગૌમાતા હટી ગયા અને જેવા રાજા દિલીપ આગળ વધ્યા એવો સિંહ ઉડ્યો અને જેવો રાજા દિલીપ માથે ચડવા જતો હતો, એમને ખાવા જતો હતો ને ગ્રહણ કરવા જતો હતો, ત્યારે જ ઉપરથી ગૌમાતા, કામધેનુ ગૌમાતા પ્રગટ થયા. એટલે કે નંદિની ગૌમાતાની માતા કામધેનુ ગૌમાતા પ્રગટ થયા અને કહ્યું, ઉઠો પુત્ર, ઉઠો. કે હે પુત્ર, તારી સેવાથી આજે હું ખૂબ પ્રસન્ન થઈ છું. તે એવી દ્રઢ ગૌસેવા કરી છે, તે એવા ભાવ સાથે ગૌસેવા કરી છે કે આજે જાણે તારા બધા અપરાધ મેં ભૂલી ગઈ છું. એક માનું હૃદય તો આવું જ હોય ને, કે પોતાના પુત્રને ક્યારેય મુશ્કેલીમાં ન જોઈ શકે. કહ્યું, હું તારી પરીક્ષા લેતી હતી કે તારા હૃદયમાં સાચે દ્રઢ ભાવ છે કે ગુરુના કહેવાથી તું મારી સેવા કરી રહ્યો છે. કહ્યું, આજે હું ખૂબ પ્રસન્ન થઈ છું, માંગ, તારે શું માંગવું છે? ત્યારે રાજા દિલીપે કહ્યું, મારે સંતાન નથી, મારે સંતાનની પ્રાપ્તિ કરવી છે. ત્યારે કહ્યું કે હવે તારા ઘરે ખૂબ ગૌસેવી અને ખૂબ પ્રતાપી રાજા પ્રગટ થશે. ત્યારે થોડા દિવસ વીત્યા, આ બધું ઘટના
પાછું આશ્રમ આવી અને મહર્ષિ વશિષ્ઠને કહી. મહર્ષિ વશિષ્ઠ પણ ખૂબ પ્રસન્ન થયા કે કામધેનુના, સ્વયં કામધેનુના તમને આશીષ પ્રાપ્ત થયા છે રાજા. ત્યારે કહ્યું કે હવે તમે પાછા મહેલમાં ફરો, પાછા પોતાના રાજ્યમાં ફરો, અને પાછા જ્યારે જાઓ ત્યારે પત્ની સુદક્ષિણા અને તમને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને કહ્યું પાછા જઈ અને તમને આ આશીષ પ્રાપ્ત થશે. ત્યારે પત્ની રાજા દિલીપ અને પત્ની સુદક્ષિણા જ્યારે પાછા રાજ્યમાં ફર્યા ત્યારે થોડા દિવસમાં જ એવા સમાચાર મળ્યા કે પત્ની સુદક્ષિણા ગર્ભવતી છે. અને થોડા જ મહિનામાં એમના ઘરે સાક્ષાત રાજા રઘુની પ્રાપ્તિ થઈ. એમના ઘરે સાક્ષાત રાજા રઘુ પ્રગટ થયા. પહેલા વંશ ઇક્ષ્વાકુ વંશ હતો. રાજા રઘુ એટલા પ્રતાપી અને ગૌસેવી થયા, એટલા બલવાન અને એટલો તેજ એમનામાં કે એમને એવી દ્રઢ સેવા કરી કે સેવા કરતા કરતા તો પોતાનું રાજ્ય દાન કરી દીધું. પોતાના રાજ્યમાં જેટલા સોના ચાંદીની મહરો હતી એ બધી ગૌસેવામાં દાન કરી દીધી અને પોતે ગૌસેવા કરવા લાગે. એવા દ્રઢ ભાવના રાજા, એવા પ્રતાપી રાજા થયા. એટલે ત્યારથી જ આ રઘુ, રાજા રઘુના નામે આ વંશ પ્રસિદ્ધ થયો. કેમ કે એટલા પ્રતાપી રાજા થયા, એટલા બલવાન રાજા થયા ને એટલા જ ગૌસેવી, મહાગૌસેવી, જેનું ગૌસેવકોમાં જેમનું સૌથી પહેલું નામ આવે એ છે રાજા રઘુ. ત્યારથી જ આપણે કહીએ છીએ ને કે જય રઘુવંશી અયોધ્યાપતિ રામચંદ્ર કી જય. પ્રભુ શ્રી